સુરત શહેર સહિત દેશ અને દુનિયાભરમાં ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના થઈ ચૂકી છે અને આજે ગૌરી ગણેશ એટલે કે 5 દિવસના શ્રી ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું છે। ત્યારે સોની ફળિયા સ્થિત દત્ત એપાર્ટમેન્ટમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું। તે સમયે ગણેશ ભક્તોની આંખમાં આંસુ આવી ગયા હતા। તેની પર આપણે નજર કરીએ। મિત્રો, આજે 2024ના ગૌરી ગણેશનો દિવસ છે, એટલે કે 5 દિવસના ભગવાન શ્રી ગણેશજી જે ઘરમાં સ્થાપના કરવામાં આવી હોય તેને આજે વિસર્જન કરવાનો દિવસ છે। અત્યારે આપણે સુરત શહેરના સોની ફળિયા સ્થિત દત્ત મંદિરની સામે આવેલા દત્ત એપાર્ટમેન્ટની અંદર પહેલા માળે છીએ। અહીંયા સોની પરિવાર ભગવાન શ્રી ગણેશજીને હમણાં તેમનું વિસર્જન કર્યું ગૌરી ગણેશજીનું। આપણે મળીએ તેમને। જી નમસ્કાર, આપનું નામ? સુનીતા। હા, જે રીતે તમે ગણેશજીનું વિસર્જન કર્યું, અત્યારે આપના ચહેરો પણ વિલો પડી ગયો છે, આંખમાં આંસુ અત્યારે હોય, ધીરે ધીરે એવું લાગી રહ્યું છે। કેટલા વર્ષોથી તમે ગણપતિ બાપા બેસાડો? મારા દાદા સસરાથી વખતથી અમે બેસાડીએ છીએ। મારા સસરા બેસાડતા હતા અને છેલ્લા 11 વર્ષથી અમે બેસાડીએ છીએ ઘરની અંદર। ત્યારે દાદાને લાવો છો, માન પાન ઢોલ નગારા વગાડીને જે 5 દિવસ રાખો છો, આજે મને બહુ જ દુઃખ થાય છે। સવારથી કંઈ ગમતું નથી મને। આજનો વિસર્જનનો દિવસ મારા માટે બહુ દુઃખનો દિવસ છે અને હવે ગમશે પણ નહીં ઘરમાં। અચ્છા, આ ઘરમાં જ તમે વિસર્જન કરી રહ્યા છો, પછી આ જે માટી હશે એનું શું કરશો? એ માટીને સૂકવીને પછી હું એને પધરાવી દઉં છું। અચ્છા, તમે સોનીનું કામકાજ કરો છો? હા, સોનીનું જ કામકાજ કરીએ છીએ। ગણેશજી માટેના 2 શબ્દો કહો। ગણેશજી માટેના 2 શબ્દો શું કહું હું તમને? ગજાનનમ ભૂત ગણાદિ સેવિતમ કપિત્ત જંબુ ફલચારુ ભક્ષણમ ઉમાસુતમ શોક વિનાશકારકમ નમામિ વિઘ્ને તવ પાદ પંકજ પ્રસિદ્ધ પરમેશ્વરમ। હાજી, આપનું નામ? કૃપાલી। કૃપાલી, શું કહેવા માગો છો? તમારા ઘરની અંદર હમણાં જે મમ્મી અને તમે બધા સાથે જે ગણેશજીનું ગૌરી ગણેશજીનું વિસર્જન કર્યું? કંઈ નહીં, ગણપતિ પાસેથી ઘણું શીખવાનું છે જીવનમાં। મીઠાશ અને કોઈ પણ વસ્તુ સ્થાયી નથી, તો દરેક પરિવર્તનનો સામનો કરીને હંમેશા આગળ વધતા રહેવું જોઈએ। અને એ ઉપરાંત હું વિશ કરું છું કે ગણપતિ બાપા દર વર્ષે આવે અને સુખ શાંતિ સમૃદ્ધિ લઈને આવે દરેક ઘરમાં, એવી પ્રાર્થના છે। આજે આપનું નામ? દીપિકાબેન। દીપિકાબેન, તમારું મોઢું ખરેખર એકદમ વેલું થઈ ગયું છે અને ગણપતિ જે રીતે ત્યાં વિસર્જન કર્યું, તમે પણ હમણાં પાણીમાં પધરાવ્યો। ગણપતિ આવે અને જાય એનું દુઃખ તો બધાને જ થાય। આવતા વર્ષે પાછા આવશે એવી આશા સાથે ગણપતિને પ્રણામ કરું છું। આજે આપનું? કોકિલાબેન। કોકિલાબેન, ગણપતિ દાદા આવે એટલે બધાના દિલને આનંદ થઈ જાય છે અને જાય એટલે બધાનું મોં પડી જાય છે અને રડું થઈ જાય છે કે બાપા અમને બધાને મૂકીને જતા રહેવા। હાજી ભાગ્યબેન, તમે શું કહેવા માંગો છો? જે રીતે અત્યારે ગણેશજી હું કહેવા માંગુ છું કે સુનીતાબેનની સેવાને ધન્ય છે। 5 દિવસ બેને એટલી બધી સેવા કરી છે ને કે આપણાથી તો એવી સેવા 1 મિનિટ પણ નહીં થશે। એમને બહુ સેવા કરી છે। મિત્રો, જ્યારે આપણે ગણેશજીને માનપાન સાથે આપણા ઘર હોય, પંડાલો હોય કે પછી શેરી મોલાની અંદર લાવીએ છીએ ત્યારે ખૂબ જ ઢોલ નગારા વગાડે છે, પરંતુ જ્યારે એનો દિવસ વિસર્જનનો થાય છે ત્યારે આપણી આંખોમાં આંસુ આવી જાય છે અને જ્યારે ઘરમાં આપણે રાખ્યા હોય ત્યારે ઘર સૂનું સૂનું થઈ જાય છે। અને આજે ગૌરી ગણેશજીનું વિસર્જન છે, હું પણ વિસર્જનમાં બોલો ગણપતિ બાપા। જે કન્ફર્મની ચેનલ માટે હું પ્રકાશવાળા, કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।